એબીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। રાજકોટમાં ખનીજ ચોરીમાં ભાજપ નેતાની સંડોવણીનો પર્દાફાશ થયો છે। જસદણ તાલુકામાં રેન્જ પોલીસના દરોડામાં ખનીજ ચોરી ઝડપાઈ। તાલુકા ભાજપ પ્રમુખ ચંકિત રામાણી જ ગેરકાયદેસર ખનન કરતા હોવાનો ખુલાસો થયો। છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરી કરાતી હોવાનું સામે આવ્યું છે। તાલુકા ભાજપ પ્રમુખ ચંકિત રામાણીનું નામ ખુલતા રાજકારણ ગરમાયું છે। પોલીસે ટ્રેક્ટર, ચકરડી સહિત 27 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે। ખાણ ખનીજ વિભાગને જાણ કરાતા હાલ તો વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાયા છે। ભાવેશ, રાજકોટમાં ખનીજ ચોરીમાં ભાજપ નેતાની સંડોવણીનો પર્દાફાશ થયો છે, શું વિગત? ચોક્કસથી જે પ્રમાણે રાજકોટ રેન્જ દ્વારા રાજ્યના જે કહી શકાય છે કે રેન્જના અલગ અલગ વિસ્તારોમાં દરોડા છે તે પાડવામાં આવી રહ્યા છે। ખનીજ ચોરીને લઈને ક્યાંક ને ક્યાંક દરોડો છે તે પાડવામાં આવ્યો હતો। તેમાં તાલુકા ભાજપ પ્રમુખ છે તે ગેરકાયદેસર ખનન કરતા હોય તે પ્રકારનું ક્યાંક ઘટના છે તે સામે આવી છે। જસદણ તાલુકાના ભાજપના પ્રમુખ ચંકિત રામાણીનું તપાસમાં નામ ખુલ્યું છે। છેલ્લા ઘણા સમયથી તેઓ ખનીજ ચોરી કરતા હતા। જોકે તાલુકા ભાજપ પ્રમુખનું નામ ખુલતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। રાજકોટ રેન્જ આઈજીની ટીમ દ્વારા આજે દરોડો છે તે પાડવામાં આવ્યો હતો। જસદણ પોલીસ મથક વિસ્તારમાં આજે ખનીજ ચોરી છે તે કરવામાં આવી રહી હતી અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક આજે આ કહી શકાય છે કે જે દરોડો છે તે પાડવામાં આવ્યો હતો। ખનીજ ચોરીમાં વપરાતું ટ્રેક્ટર, ચકરડી સહિત 27 લાખનો મુદ્દામાલ છે તે પણ જે આ રાજકોટ રેન્જ આઈજીની ટીમે કબજે કર્યો છે અને ખાણ ખનીજ વિભાગને જાણ છે તે કરવામાં આવી છે। પરંતુ જે પ્રમાણે તાલુકા ભાજપ પ્રમુખ છે ચંકિત રામાણીનું નામ ખુલતા ક્યાંક ને ક્યાંક જે શહેરભરમાં ચર્ચા છે તે મચી જવા પામી છે। કારણ કે જે પ્રમાણે ખનીજ ચોરી છે તેની મોટા પ્રમાણમાં ખનીજ ચોરી છે તે થઈ રહી છે અને તેને જ લઈને રાજકોટ રેન્જ આઈજી દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં દરોડા છે તે પાડવામાં આવી રહ્યા છે અને વધુ એક દરોડો પાડવામાં આવતા ત્યાં ભાજપ તાલુકા પ્રમુખનું નામ છે તે ખુલતા જે કહી શકાય છે કે હવે તેમની વિરુદ્ધ પણ જે સપંજો છે તે કસવામાં આવી રહ્યો છે। જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આભાર।